શરણેશ્વર રોડના કામમાં ખામી સામે પાલિકાનો એક્શન. ગુણવત્તા વગરનું પીસીસી કામ તાત્કાલિક દૂર કરાયું. શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલી રહી હતી કામગીરી સ્થળ તપાસમાં સામે આવી ગેરરીતિ. ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ, નીચી ગુણવત્તાનું કામ સહન નહીં થાય. ટેન્ડર અને માપદંડ મુજબ જ થશે કામગીરી. પાલિકાની ઝીરો ટોલરન્સ નીતિ જાહેર. ખામી દેખાતા જ કામ તોડી પડાયું. ગુણવત્તા મામલે પાલિકા બની કડક. પાલિકાનો કડક સંદેશ: વિકાસ કાર્યોમાં બેદરકારી નહીં ચલાવાય. ખામીયુક્ત રોડ કામ સામે તાત્કાલિક કાર્યવાહી. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વડથી શરણેશ્વર મહાદેવ મંદિર સુધીના જે રોડનું કામ ચાલુ હતું, આ કામગીરી દરમિયાન જે પીસીસી કામમાં રેતી અને રેતીની સાથે થોડા પ્રમાણમાં ભૂસી મિક્સ કરી અને પીસીસી કામ કરવામાં આવતું હતું. જે નબળી કામગીરી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય ચૂંટાયેલા સભ્યોને ધ્યાનમાં આવી નગરપાલિકાના જે સાઇટ પરના એન્જિનિયર હોય તેમના ધ્યાનમાં આવેલ હોય એજન્સીને તાત્કાલિક કામગીરી દૂર કરવા માટે સૂચના આપેલી હતી અને જેના અનુસંધાને એજન્સી દ્વારા જે નબળું પીસીસી કામ કરેલું હતું તે તાત્કાલિક ધોરણે દૂર કરેલ છે. આગામી દિવસોમાં પણ નગરપાલિકા હસ્તક તમામ કામ ચાલી રહ્યા છે તે તમામ કામ ઉપર વ્યવસ્થિત એન્જિનિયર હસ્તક દેખરેખ રાખવામાં આવશે અને તમામ કામ જે ટેન્ડરની શરતો અને સ્પેસિફિકેશન છે તે મુજબ વ્યવસ્થિત પૂર્ણ કરાવવામાં આવશે. જે પ્રેસ વાર્તા બોલાવવામાં આવી છે એ અંતર્ગત આપ સૌને અને આપના માધ્યમથી હળવદની તમામ જનતાને જણાવવાનું કે હળવદની જ્યારથી સત્તા નગરપાલિકા જ્યારથી બની છે અને આ નગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારે વિકાસના કાર્યો થઈ રહ્યા છે. એ પૈકી શરણેશ્વર રોડ હોય તો આ રોડ ઉપર ડબલ પટ્ટી રોડ બનવા જઈ રહ્યો છે અને એનું કામ પ્રગતિમાં છે. જ્યારે કામગીરી ચાલુ હતી એ દરમિયાન એક વિષય એવો આવ્યો કે જે પીસીસીનું કામ છે, આ રોડ આખો નથી બની ગયો. પીસીસીનું કામ જે છે મેટલિંગ ઉપર પીસીસી થાય અને એના ઉપર સીસી બને. પીસીસીના કામ દરમિયાન જે રેતીની સાથે જે એજન્સીએ ભૂકી નાખી હતી, જે મેટલ આવે તે, જ્યાં રેતી નથી મળતી હોતી ત્યાં એ લોકો ભૂકી નાખતા હોય છે. પરંતુ નગરપાલિકા બોડી દ્વારા, પ્રમુખશ્રી દ્વારા અને ચીફ ઓફિસરશ્રી દ્વારા અને તમામ સદસ્યશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એસ્ટિમેટ મુજબ આપણે કામગીરી કરવાની છે. એક પણ રૂપિયો ક્યાંય પણ કરપ્શન, આજે 13 મહિના થઈ ગયા, 13 મહિનામાં એક પણ જગ્યાએ એક પણ કરપ્શન એક રૂપિયો કરવામાં નથી આવ્યું. અને હળવદને સારામાં સારું કામ થાય, હળવદનું કામ બધી જગ્યાએ દીપી ઉઠે એ મુજબની કામગીરી થઈ રહી છે. આવનારા સમયમાં પણ થવાની છે. આ જે તોડવામાં આવ્યો છે રોડ, તે હળવદ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની સૂચનાથી તોડવામાં આવ્યો છે, નહીં કે કોઈના કહેવાથી. એટલા માટે કોઈ અફવામાં ભ્રામક રીતે ન ફેલાય એટલા માટે થઈને આ પ્રેસ વાર્તા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદમાં સારામાં સારી કામગીરી આવનારા સમયમાં પણ થવાની છે. આપ સૌના સહકારથી આ કામગીરી થવા જઈ રહી છે. ક્યાંય પણ કોઈ કોન્ટ્રાક્ટરો કોઈ પણ પ્રકારની ભૂલ કરતા હોય પણ તમારા પણ ધ્યાનમાં આવે તો હળવદ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીનો, ચીફ ઓફિસરશ્રીનો, એન્જિનિયરશ્રીનો પણ સંપર્ક કરો અને ધ્યાન દો. અસ્તુ. ભારત માતા કી જય. મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.